તો હેલો વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ જીસીઆરટીમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. બધા બહુ કહેતા હોય છે જીસીઆરટી એનસીઆરટી કાંઈક નવું લાવો. તો આ વખતે મિત્રો આપણે કાંઈક નવું જ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ મિત્રો. આપણે માધ્યમિક શાળામાં જે ધોરણ 6 થી 10નું જે સામાજિક વિજ્ઞાન હોય છે, જે જીસીઆરટી સંબંધિત હોય છે, દરેક એક્ઝામની તૈયારીમાં માટે ઉપયોગી રહેશે મિત્રો. આજથી આપણે નવું કન્ટેન્ટ ચાલુ કરી રહ્યા છીએ. એકદમ સરળ ભાષામાં સમજાય જાય તેવી રીતે મોટા વિદ્યાર્થીઓને પણ સમજમાં આવશે અને સાથે સાથે નાના બાળકો પણ સમજી શકે તેવી સરળ ભાષામાં આપણે સમજાવીશું મિત્રો. સામાજિક વિજ્ઞાન, આ સામાજિક વિજ્ઞાન છે શું મિત્રો? કેમ સરકારને આનો ઉપયોગ સ્પર્ધાત્મક પરીક્ષામાં લાવવો પડ્યો છે મિત્રો? એ આપણા સમાજ જીવન સાથે જોડાયેલો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ તમને અનુક્રમિકા દેખાય છે, જે 7-8 ચેપ્ટર છે. આપણે એને એકદમ બારીકીથી આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો. તો પ્રથમ ચેપ્ટર છે ચાલો ઇતિહાસ જાણીએ મિત્રો. આપણે સમાજ વિજ્ઞાનનો અભ્યાસ કરતા હોય અને ઇતિહાસની થોડું જ્ઞાન આપણે ન મળે એવું તો કેમ બને મિત્રો? એકદમ સરળ ભાષામાં તમને બધાને ઉપયોગી રહેશે મિત્રો. તો ચાલો પહેલું ચેપ્ટર જોઈએ, ચાલો ઇતિહાસ જાણીએ. તો મિત્રો આપણે શરૂઆત કરીએ. તમારા 6ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સમાજ વિજ્ઞાનનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વની માહિતગાર કરે છે. તે ભૂગોળ, ક્ષેત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. મિત્રો સમાજ વિજ્ઞાન છે ને અન્ય કેટલાય વિષયો સાથે સંકળાયેલો છે, જેમ કે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ હોય, સંગઠનો હોય, એ બધાની જાણકારી આપણે સામાજિક વિજ્ઞાનમાંથી મળે છે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે, જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. આપણે વર્તમાન સમાજ જીવનનો પણ અનુભવ કરાવે છે મિત્રો, અને ભૂતકાળની પણ માહિતી આપે છે આ સમાજ વિજ્ઞાન. જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ છીએ? માનવી જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર અને મકાનો વગર કેવી રીતે રહેતો હશે. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે મિત્રો. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે મિત્રો. એટલે ટૂંકમાં કહેવા જેવી તો જે સમાજનો જે વિકાસ નથી, એ પેલા માણસો શું કરતા હશે, શું ખાતા હશે, શું પહેરતા હશે, એ તમામ બાબતો આપણે આ સમાજ વિજ્ઞાન અને ઇતિહાસ બેનું મિશ્રણમાંથી આપણે જોવા મળે છે મિત્રો. એક યુગમાંથી બીજા અને બીજા યુગમાંથી ત્રીજા અને અનેક યુગો માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપને આપે છે મિત્રો. આ સમાજ વિજ્ઞાન વિષય તેવો છે મિત્રો. આપણે ભૂતકાળના જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ તેવો અનુભવ આપણે સમાજ વિજ્ઞાન કરાવે છે. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હોય છે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોની માહિતગાર કરે છે મિત્રો. પહેલાંના સમયમાં આપણે જોવા જઈએ મિત્રો તો અત્યારે ક્યારેક અવશેષો આપણને મળે છે, તો એ આપણે સમાજ જીવન સાથે કડીરૂપ એનાથી આપણે ઘણું બધું જાણી શકીએ છીએ કે પહેલાંના માણસો શું ખાતા છે, શું પહેરતા છે, કેવું જીવન જીવતા છે, એ બધી માહિતી આપણને મળે છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો જોઈએ તો ચિંતને વર્તમાનમાં વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 400 વર્ષ જૂની શહેર મળી આવ્યું છે. તેને આશ્ચર્ય થયું. આપણે કેવી રીતે જાણી શકીએ આ શહેર 4000 વર્ષ જેટલું જૂનું છે? કોણે અને કેવી રીતે બાંધ્યું છે? ત્યાંના લોકો કેવા ખોરાક ખાતા છે, કેવા કપડાં પહેરતા છે, તમામ માહિતી આપણને મળે છે. આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ મિત્રો? તમને મારે એક સવાલ કરવો છે, આપણે ઇતિહાસ કેવી રીતના જાણી શકીએ કે આ કેટલું જૂનું છે અને કઈ કઈ બાબત એવી છે કે જે આપણે ઇતિહાસ જાણવામાં મદદરૂપ થાય છે મિત્રો? તો જો નીચે તમને થોડીક બાબતો જોવા મળે છે. એમાં તાળપત્ર અને ભોજપત્ર, તમે નામ તો ક્યાંક સાંભળ્યું છે મિત્રો. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. તાળપત્રો એટલે તાળના વૃક્ષના પર્ણ પર લખાયેલા હસ્તપ્રતો. ભોજપત્રો એટલે હિમાલયમાં થયેલા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપત્રો. મિત્રો તાળપત્રો એટલે શું છે કે તાળનું એક વૃક્ષ હતું, એની છાલ ઉપર લખાયેલું જે લખાણ હોય ને તાળપત્ર કહેવામાં આવે છે. અને ભોજપત્ર એટલે ભોજ વૃક્ષની હિમાલયમાં જે છાલ જોવા મળે છે એના ઉપર લખાણ લખેલું હોય ને ભોજપત્ર કહેવામાં આવે છે. અને એ બંનેના મિશ્રણને હસ્તપ્રત કહેવામાં આવે છે. આપણે તેમની ભાષા, જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાળપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે મિત્રો. આ લખાણો છે ને એ બહુ ઉપયોગી છે મિત્રો. એમાંથી તમને ખબર પડે છે કે આગળનું જીવનના વ્યક્તિઓ કેવી રીતના જીવન જીવતા હશે, કેવી તેમની ભાષા હતી, કેવી બોલી હતી, તમામ જાણકારી આપણને તાળપત્રો અને ભોજપત્રોમાંથી આપણને મળે છે મિત્રો. એવા ઘણા બધા તાળપત્રો, ભોજપત્રો આપણે ભારતના
બધા સ્થળેથી આપણને જોવા મળે છે મિત્રો. તેમની ભાષા, જીવન જીવવાની પદ્ધતિ, જાણકારી મળે છે. અનેક હસ્તપ્રતો મળી આવી છે ભારતમાંથી. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલ હસ્તપત્રોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. માનવીને પહેલા વિચાર કેમ આવ્યો છે મિત્રો કે તાડપત્ર અને ભોજપત્ર ઉપર જ આપણે લખાણ કરવું જોઈએ મિત્રો? તમે વિચાર કરો. હવે જો તમને આ જે આકૃતિ દેખાય છે એ ભોજપત્ર અને તાડપત્રની છે. તમે જોઈ શકો છો. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે આ મિત્રો. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાના લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે મિત્રો. જે આ તાડપત્ર અને ભોજપત્રના જે પહેલાંના ગ્રંથો છે ને મિત્રો, એ મંદિરોમાં સાચવવામાં આવ્યા છે. એની ભાષા તમે જોવા જાઓ તો સંસ્કૃત અને પ્રાકૃત અને તમિલ ભાષામાં તે લખાણો જોવા મળે છે. એમાં કવિતા હોય છે, નાટકો હોય છે, મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલા છે, જેમાં ધાર્મિક રીતરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે. એટલે ટૂંકમાં કહેવા જોઈએ મિત્રો કે માનવી જીવન જીવવા માટે જે કંઈ પણ જરૂરિયાત હોય છે એને યાદ નથી રાખતો, તે તાડપત્ર અને ભોજપત્રમાં લખી નાખે છે મિત્રો. જેમ કે શિક્ષણ, દવાઓ, વિજ્ઞાન, જીવનશૈલી, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી આપણે તાડપત્ર અને ભોજપત્રમાંથી મળે છે મિત્રો. હવે અભિલેખો જોઈએ. અભિલેખો પણ જરૂર છે. ઇતિહાસ જાણવાનો સ્ત્રોત જ કહેવાય છે. ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. અભિલેખો પર લખાણ લખવાનું કારણ એટલું જ છે મિત્રો કે તાડપત્ર અને ભોજપત્ર કરતાં અભિલેખો ને એ વધારે જૂના સમય સુધી સચવાયેલા રહે છે. એકવાર પથ્થરમાં કોતરાઈ નાખો પછી વર્ષો સુધી તે એમનામ ટકેલા હોય છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. જૂનાગઢમાં તમે જોવા મળે છે. આ જો તમને આકૃતિ 1.2માં તમને દર્શાવ્યું છે અશોકનો શિલાલેખ જૂનાગઢમાં આવેલો છે. હવે તામ્રપત્રોની આપણે વાત કરવી. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. તાંબાનું પતરું હોય ને એનું પર લખાણ લખવાનું હોય ને તામ્રપત્ર કહેવાય મિત્રો. અનેક રાજાઓએ પોતાના વહીવટતંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવી છે. એટલે દાનની અને વહીવટતંત્રની જે માહિતી હોય ને મિત્રો એ તામ્રપત્ર પર લખવામાં આવે, કારણ કે એ જૂના સમય ઝાઝા વર્ષ સુધી ટકી રહી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટતંત્ર અને દાન ધર્મની વિગતો આપણને મળે છે. આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ, ઉત્તર ગુજરાત, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, ભોજી અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સચવાયેલા છે મિત્રો. તામ્રપત્રો અનેક સ્થળોથી આપણે મળ્યા એમાં, જેમાંથી ટૂંક તમને કહી દઉં તો હેમચંદ્રાચાર્ય જે જ્ઞાન મંદિર આવેલું છે ને પાટણમાં, એવું નવરંગપુરા, અમદાવાદ, વિદ્યાભવન, મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સચવાયેલા છે. હવે સિક્કાની વાત કરીએ મિત્રો. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન છે મિત્રો. સિક્કાથી તમે જાણી શકો છો કે તે સમયની પ્રજા કેવી હતી, એની ભાષા કેવી હતી. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી આપણને મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વ 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવે છે મિત્રો. એ સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્તકાળના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપણને મળે છે મિત્રો. પંચમાર્ક સિક્કા શું કહેવાય મિત્રો? બંને બાજુથી એક સપેલો આકારનો સિક્કો હોય છે, તે બંને બાજુ દબાઈ દેવામાં આવે છે, તેના ઉપર જે આકૃતિ દોરેલી હોય છે ને મિત્રો, એને આપણે પંચમાર્ક સિક્કા કહેવામાં આવે છે, જે સૌથી જૂના સિક્કા છે. સિક્કા આપણે ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન. સિક્કાના માધ્યમથી આપણે જાણી શકીએ છીએ કે કોઈ વસ્તુ કે તે સમયની જીવનશૈલી કેવી હતી મિત્રો. અને સિક્કા અનેક પ્રકારના હતા. સોના ચાંદીના સિક્કા 1.3 આકૃતિમાં તમે જોઈ શકો છો મિત્રો. આ પંચમાર્ક સિક્કા છે. કેવા છે? તેના ઉપર આકૃતિઓ દોરેલી છે, રાજાની છે, ફૂલની છે, બધી. પંચમાર્ક સિક્કા ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવા બેબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે મિત્રો. ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો અને પ્રવાસીઓ, હવે આપણે એની માહિતી ટૂંકમાં સમજીએ મિત્રો. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં એસ્થોલોજીસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે મિત્રો. એસ્ટ્રોલોજીસ્ટનું કામ શું છે? સંશોધન કરીને માહિતી આપવાનું. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ એકદમ બારીકથી કરીને અને તે સમયના માનવો, સંસ્કૃતિ આપણને અવગત કરાવે છે મિત્રો. એસ્ટ્રોલોજી જે હોય છે ને, એ
કોઈ પણ જે પ્રાચીન સમયની જે કોઈ પણ વસ્તુ હોય છે ને તેનો બારીકીથી અભ્યાસ કરે છે અને તેનું સંશોધન કરી અને માનવ જીવન તે સંસ્કૃતિ કેવી હતી તેનું આપને અવગત કરાવે છે મિત્રો. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગસ્થનીઝ, પ્લિની, ફાહિયાન, યુવાન, સ્વાંગ જેવા મુસાફરો સમાવેશ થાય છે, જે અનેક દેશોમાંથી આવેલા હતા. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે મિત્રો. સિંધુ નદી કિનારે જે મહાન સભ્યતા હતી ને, ઇજિપ્તની સભ્યતા કહેવામાં આવે છે ને, તે સભ્યતાના આપણે દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. તે પણ જાણી શકાય છે મિત્રો આ માધ્યમથી આપણે. આ બધા સાધનોની તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી આપણને મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપણને આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. ઇતિહાસકારો જે ભૂતકાળનું જે અધ્યયન કરે ને એ મહત્વના વિદ્વાનો જ ઇતિહાસકારોને કહેવામાં આવે છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે મિત્રો. જો તમે જુઓ ઇતિહાસકારો કે એટલી બધી મહેનત કરે છે મિત્રો આપણી માટે. જે કોઈ પ્રાચીન વસ્તુ હોય છે, દસ્તાવેજો હોય છે, અભિલેખો હોય છે, બધાનું એકત્રિત કરી એનું વર્ગીકરણ કરી અને પુરાતત્વ શાસ્ત્રીઓ આપણી સમક્ષ એને રજૂ કરે છે, જીવંત કરે છે. મૂળમાં ભૂમિનું નામ. આપણે આપણા દેશ બે નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવામાં આવે છે. જે સિંધુ નદીનો આસપાસનો જે પ્રદેશ છે ને મિત્રો, એને ઇન્ડિયા પહેલાં ઇન્ડસ કહેવામાં આવતું, એનું પરથી ઉતરી આવ્યો છે મિત્રો, અને પછી એને સિંધુ કહેવામાં આવતું. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. ગ્રીસ અને ઈરાનના જે લોકો હતો ને સિંધુ નદીથી ઓળખતા હતા કે આ સિંધુ નદી છે. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. ઈરાનીઓ મિત્રો એ સિંધુ નદીને ઇન્ડોસ કહેતા હતા અને ગ્રીસના લોકો રહે ને એ ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારે ઇન્ડિયાથી ઓળખતા ભારત એવું નામ તેને આપ્યું હતું મિત્રો. એની નામ કેમાંથી લેવામાં આવ્યું છે? ઋગ્વેદ આપણને જાણવા મળે, ઋગ્વેદમાંથી. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણે દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે મિત્રો. ઋગ્વેદ એવો વેદ છે ને મિત્રો કે પ્રાચીન સમયની જે કોઈ પણ હોય ને વસ્તુ એ બધી ઋગ્વેદમાં જોવા મળે છે તમને. સાલવારી. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે મિત્રો. જે ખ્રિસ્તી ધર્મના જે ધર્મ સ્થાપક ઈસુ ખ્રિસ્ત હતા ને, દુનિયાના કાળગણના સાથે તેની ગણતરી કરવામાં આવી છે મિત્રો. આપણે ઈસવીસન એમ કહીએ, અંગ્રેજીમાં એને એડી કહેવાય, એટલે એનો ડેમિની, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે પાછળનો સમય, એટલે બીસી, બિફોર ક્રિસ્ટ, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વ 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. આ તમે જોઈ શકો છો. ઈસવીસન પૂર્વ બીસી અને એડી 5મી સદી, 4થી સદી, 3જી સદી, 2જી સદી, 1લી સદી અને એડી એમાં પણ 5 સદી આપેલી છે. ઈસુ ખ્રિસ્તનો જન્મ. ઇતિહાસમાં ઈસવીસન પૂર્વ અને ઈસવીસનને સમજવાની સમયરેખા. ઘણીવાર સાલવારીને એડીને બદલે સી અને બીસીને બદલે બીઈસી તરીકે પણ લખવામાં આવે છે. સી એટલે કોમન એરિયા, એટલે કે સામાન્ય સાધારણ યુગ, અને બીસીઈ એટલે બિફોર ક્રસ્ટ કોમન એરિયા, સામાન્ય કે સાધારણ પૂર્વ યુગ. ખ્રિસ્તી ધર્મ વિશ્વમાં મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે મિત્રો. આ હેઠળ જે કોષ્ટક આપેલો છે એટલે તમારે સમજવાનું છે મિત્રો. આટલું તમે જાણી લેશો તો તમારે કોઈ પણ સ્પર્ધાત્મક એક્ઝામમાં તમારે કામ આવશે. બીસીનો અર્થ થાય છે બિફોર ક્રસ્ટ,
એડીનો અર્થ થાય છે એનો ડોમિની, એનો અને ડોમિની એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ. દાખલા તરીકે એડી 2018. શિલાલેખ, પથ્થર પર કોતરીને લખાયેલા લેખ. ભોજપત્ર, ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલા લેખ. હવે મિત્રો પ્રકરણ પૂરું થાય છે અને થોડાક સ્વાધ્યાયના પ્રશ્નો જે તમારી સમક્ષ રજૂ કરું છું મિત્રો. તમારે કોમેન્ટમાં આના જવાબ દેવાના છે મિત્રો. એક એક વાક્યમાં જે હેઠળ ઓપ્શન પણ આપેલા છે, તમારે જે તમને સમજાવ્યું છે, તમારે મગજમાં જે કાંઈ પણ ઉતર્યું છે તે તમારે કોમેન્ટમાં કહેવાનું છે મિત્રો. પહેલો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? ચાલો કોમેન્ટમાં બતાવો. એ કાપડ, બી કાગળ, સી ભુજ વૃક્ષની આંતરછાલ કે ડી ચામડું? કોમેન્ટમાં બતાવો. બીજો પ્રશ્ન, નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? ઇતિહાસ જાણવા માટે સ્ત્રોત નથી હો મિત્રો, ધ્યાનથી સાંભળજો. એ અભિલેખો, બી તામ્રપત્રો, સી ભોજપત્રો અને ડી વાહનો. પ્રશ્ન ત્રીજો, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે મિત્રો? એ અભિલેખો, બી કાગળ પરના લખાણ, સી કાપડ પરના લખાણ કે ડી વૃક્ષ પાન લખાણ. હવે મિત્રો ટૂંકમાં જે પ્રશ્ન કહેવામાં છે તમારે જવાબ દેવાનો છે. બીસીનો અર્થ સમજાવો, એડીનો અર્થ સમજાવો, ભારતમાં સૌથી જૂના સિક્કા ક્યાં છે, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે, એ તમારે બધું કોમેન્ટમાં કહેવાનું છે મિત્રો. હવે નીચે તો તમને જોડકા આપેલા છે, એ અને બી વિભાગ 2 છે, તેમાં સામે સામે તમે જોડવાના છે. અભિલેખ, ભોજપત્ર, તાડપત્ર, બીસી, એડી સામે કયું આવશે? તો મિત્રો આપણે પછીના વિડીયોમાં આપણે બીજું ચેપ્ટર લેવાનું છે, આદિમાનવની સ્થાયી જીવનની સફર. તો મિત્રો આ તમને કન્ટેન્ટ કેવું લાગ્યું તમે કોમેન્ટમાં બતાવજો. તમે કોમેન્ટ અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને, જેથી કરીને આપણે અને બે લાઇકનને દબાવજો, જેથી અમારી નોટિફિકેશન તમારે જલ્દી આવે અને આપણે હવે બીજું ચેપ્ટર લઈશું. ત્યારે જય હિન્દ.